10મા નંબરના લેક્ચરમાં અત્યાર સુધી n પદો આપેલા હતા. મૂળ પદ શોધવા માટેનું સૂત્ર, બરાબર. હવે n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર. તો થોડીક થિયરી પાર્ટ છે, જોઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો મેળવવા માટે આપણે શરૂઆત કરી, બરાબર. તો હું શ્રેણી કોઈ એક લઈ લઉં. S શ્રેણી S લઈએ. A પ્લસ D, A પ્લસ 2D, ત્યાંથી ક્યાં સુધી જશે? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. તો n પદોના સરવાળે એટલે પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા nમું પદ, અને મેં દરેકની કિંમત મૂકી કે દરેક પદ આવું હશે, બરાબર. હવે બીજી એક શ્રેણી હું આનાથી ઉલટી લઉં તો S બરાબર પાછળથી A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D, એનાથી ઓછું A પ્લસ n માઇનસ 2 ઇન્ટુ D. એ જ રીતે ચાલ્યા કરું તો છેલ્લા આવશે A પ્લસ D અને અંતિમ લાસ્ટમાં આવશે A, બરાબર. હવે બંને પદોના સરવાળા કરો, બંને સમીકરણ, અને સમીકરણ 1 કહી દો અને એને કહી દો સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુ થશે 2S બરાબર અહીંયા આનું પહેલું પદ, આનું પહેલું પદ, તેમાં જો A વત્તા A એટલે 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. આ એક થયું, બરાબર. આ જો A પ્લસ D, A પ્લસ n માઇનસ 2 ઇન્ટુ D, એને લખીએ A પ્લસ D પ્લસ A પ્લસ n માઇનસ 2 ઇન્ટુ D, બરાબર. એ જ રીતે બધા પદ લખીએ તો અંતિમ પદ આવશે A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D પ્લસ A, બરાબર. ચાલો આનું સાદુરૂપ આપીએ તો 2A D, તો n માઇનસ 2D અને આ એક D અંદર નાખીએ પ્લસ કરીએ તો n માઇનસ 1, અથવા તો આનું સાદુરૂપ આપણે લખીએ તો જો અહીંયા સાદુરૂપ આપો, કાઉન્સ મૂકી દઈએ ND માઇનસ 2D બરાબર A 2A, 2 માંથી 1 જાય તો 1, ND માઇનસ D. બંનેમાંથી D કોમન પાછા કાઢી લઉં તો 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. તો આવે છે શું? આની જગ્યાએ શું લખી શકું? 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D, બરાબર. તો લખીએ આપણે અહીંયા 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. અહીંયા પણ લખાશે 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. એવી જ રીતે અંતિમ પદ પણ આવશે A 2 વખત 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. રફ કામ છે કાઢી લઈએ.
બોલો આવડે? આગળ વધીએ. તો આ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલી વખત છે? n વખત છે. જુઓ અહીંયા આ પદોની સંખ્યામાં n હતી, તો હું n વત્તા પદોની સંખ્યાની બબે જોડ બનાવું છું તો 2n થશે. પણ બે ની જોડ બનાવીએ છે, આનું એક પદ લીધું, આનું એક પદ લીધું, એવી રીતે n પેર બને. તો આ કેટલી ટાઈમ હશે? n વખત. બરાબર? તો હું લખી શકું એને n ગુણાકારમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર? શું આવ્યું? 2s બરાબર, તો હું ખાલી s લખી શકું n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બોલો બરાબર? તો આ શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર છે. શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર છે. બીજા અમુક એના સ્વરૂપ જોઈએ. આમાં ખબર પડી ગઈ? ઓકે. અને બીજા સ્વરૂપ અમુક જોઈએ. તો હું s બરાબર n માઇનસ n બાય 2 એને લખી શકું a વત્તા a પ્લસ n ઓછા 1 ગુણાકારમાં ડી. તો આ જો અંતિમ પદનું સૂત્ર છે an. આની જગ્યાએ લખતા હતા આપણે an. તો s બરાબર n બાય 2 a પ્લસ an. નોર્મલી આપણે આની જગ્યાએ s બરાબર n બાય 2 પ્રથમ પદ વત્તા અંતિમ પદ l પણ દર્શાવીએ છીએ ઓર. બરાબર? તો આ બંને સૂત્ર એક જ છે, કોઈ પણ ઉપયોગમાં આવે છે. જ્યારે પ્રથમ પદ, અંતિમ પદ અને n પદોની સંખ્યા આપી હોય ત્યારે સીધું સૂત્રથી તમને સરવાળો મળી જાય છે. બરાબર? હવે એક સંબંધ છે, તમે અહીંયા જુઓ તો આપણને પહેલું પદ a1, તો s1 બરાબર a1 મળે ને. પહેલા પદનો સરવાળો એ પહેલું પદ જ આપે છે. પહેલા વત્તા બીજા પદનો સરવાળો s2 બરાબર a1 પ્લસ a2. બરાબર? ધ્યાન રાખીએ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું તો s2 માઇનસ s1 બરાબર a1 પ્લસ a2 માઇનસ a1. મતલબ s2 માઇનસ s1 બરાબર a2. તો આના પરથી આપણે શું લખી શકીએ? આ પ્રથમ પદ છે, પ્રથમ પદનો સરવાળો પ્રથમ બે પદનો સરવાળો. બરાબર? તો હું બીજામાંથી પહેલું પદ બાદ કરું છું s2 માઇનસ s1, તો જમણી બાજુ થશે a1 પ્લસ a2 માઇનસ a2. સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે a2. એનો મતલબ કે જો શ્રેણીના સરવાળા આપેલા હોય, સરવાળા અનુક્રમે આપેલા હોય કે 10મા પદનો સરવાળો આટલા છે, 9મા પદનો સરવાળો આટલો છે, તો 10મું પદ શોધો, તો તમે અહીં મેળવી શકો છો. અને હું n માં કન્વર્ટ કરું તો sn માઇનસ 1. જો બે ક્રમિક પદોનો સરવાળો તમને આપેલો હોય તો એ મોટા પદમાંથી નાના પદનો સરવાળો બાદ કરીએ તો તમને મોટું પદ મળે છે, an મળે છે. બરાબર?
તો આ સંબંધ પણ ઘણી વાર પૂછાય છે. Sn માઇનસ Sn માઇનસ 1 n પદોનો સરવાળો n માઇનસ 1 પદોનો સરવાળો એ તમને nમું પદ આપે છે. બરાબર, આ પણ અમુક દાખલામાં યુઝ થાય છે. તો આટલી થિયરીઓ, આ સરવાળા માટેની આટલી થિયરીઓ તમારે ઉપયોગમાં આવે છે. આ 3-4 સૂત્ર છે જે તમે ઉપયોગ કરી શકો છો. એક તો આ વધારે યુઝમાં આવશે, જ્યાં S સરવાળા, પદોના સરવાળા, n પદોની સંખ્યા, એ પ્રથમ પદ, d સામાન્ય તફાવત, an nમું પદ, l આ l જ છે, nમું પદ અથવા તો અંતિમ પદ. બરાબર, આટલી વસ્તુ છે આમાં. ચાલો આવડશે, સિમ્પલ છે. શરૂઆત કરીએ નાના એવા દાખલાઓ તમને પદોના સરવાળા શોધવા માટેથી. સમાંતર શ્રેણી 8 3 ઓછા 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. સોલ્યુશનમાં જોઈએ. એ આપેલો છે 8, ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ -5, n આપેલો છે 22 પદોનો સરવાળો મેળવવો છે. બરાબર, હવે જ્યારે તમને an અંતિમ પદ આપેલું હોય ત્યારે પણ nની જરૂર સૂત્રમાં પડે છે. ત્યારે મૂળ પદ અંતિમ પદનું સૂત્ર an વાળા પદથી તમે n મેળવી શકો છો. તો અહીંયા n આપેલો છે, શોધવાની જરૂર નથી. s 22 પદોનો કીધો છે, s 22 n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એ 22 નથી લખવા તો n લખી નાખો. આ સૂત્ર છે તમારું. Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો 22મું પદ શોધવું છે. s 22 બરાબર 22/2, 2 એની કિંમત 8 વત્તા 22 ઓછા 1 ગુણાકારમાં ડી છે -5. બરાબર, સાદરૂપ આપીએ તો આ છેદ ઉડે છે. પહેલા 11 દુના 22. દાખલો થોડો હળવો કરી નાખીએ. 8 દુના 16, 11 21 21 પંચા 21 ગુણ્યા 5. જવાબ માઇનસમાં આવશે. 5 એકા 5, 5 દુ 10, 21 પંચા 105. આ પ્લસ માઇનસ માઇનસ. બરાબર, 11 105 ઓછા 16 89. કેવા? માઇનસ. હવે આવો આનો ગુણાકાર કરીએ એ તમારો જવાબ આવી જશે 89 ગુણ્યા 11 890 89 9 17 1 9 9 7 9 કેવા? માઇનસ. તો કોઈ કહેશે કે પદોના સરવાળા માઇનસ આવી શકે? હા, ક્યારે આવે?
જ્યારે શ્રેણી ઊંધી ચાલતી હોય ત્યારે જો જાય છે પાછી ડી જ્યારે તમારો નેગેટિવ હશે ત્યારે પદોના સરવાળા નેગેટિવ અથવા 0 આવી શકે છે. ધન પણ આવી શકે. શ્રેણી આપી હોય 100, 99, 98, 97, અંતિમ પદ આપ્યો 50, બરાબર, તો આવી શકે છે. રફ કામને કાઢી નાખો. તમારી બુકમાં તમારે રફ કામ પેજ રાખવાનું, જેથી કરીને બુકમાં કંઈ વધારે લખવાનું ના આવે. તો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય તો તેનું પ્રથમ પદ 10 હોય. શ્રેણીનું 20મું પદ શોધો. જે આપેલું છે સોલ્યુશનમાં લખીએ. શ્રેણીનું પ્રથમ પદ, પ્રથમ 14 પદોનો સરવાળો, તો S14 બરાબર 1050 આપેલો છે. સાદુરૂપ આપી દઈએ. એ આપેલો છે તમને. પ્રથમ પદ છે 10, શ્રેણીનું 20મું પદ શોધો. તો હું S14નું નું સૂત્ર મૂકીએ તો n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીંયા પ્રથમ પદ 10 છે. S14, એસની જગ્યાએ હું 14 મૂકું, n/2, એનની જગ્યાએ કેટલા મૂકવાના આવે? 14. જ્યાં જ્યાં n દેખાય ત્યાં 14, બરાબર. 14/2 2 10, 14 ઓછા 1 ગુણાકારમાં ડી. S14 આપેલો છે 1050. 7 દુના 14 કેન્સલ, બરાબર. અહીંયાથી ડી મળશે આપણને 20 વત્તા 13 ગુણાકારમાં ડી. 7 7 × 7, 7 × 5 35, 15 × 7 105, અને આ 5 0 હતો એ વધારાનો મૂક્યો. વધશે અહીંયા 20 વત્તા 13 ગુણાકારમાં ડી. 150 - 20 બરાબર 13 ગુણાકારમાં ડી. 20ને હું આ બાજુ લાવ્યો. 130 બરાબર 13 ગુણાકારમાં ડી. તો ડી બરાબર 130/13, 13 દાન 130. તો ડીની કિંમત મળી ગઈ તમને 10. હવે તમને પ્રથમ પદ આપેલું છે, ડી મળી ગયો, અને 20મું પદ શોધવું છે. શ્રેણીનું 20મું પદ શોધવું છે, બરાબર. તો 20મું પદ એટલે A20, a પ્લસ n-1 ઇન્ટુ ડી. એ જ્યાં દેખાય છે ત્યાં એની કિંમત 10, એનની જગ્યાએ 20, ડી આવી ગયા 10. કિંમત મૂકીએ 10 વત્તા સદરૂપ 19 ગુણ્યા 10 190, 10 વત્તા 190, જવાબ આવે 200. 20મું પદ શ્રેણીનું કેટલું હશે? 200. સરવાળા આપેલા હતા, એના પરથી ડી મળ્યો, અને એના પરથી આપણે મું પદ 20મું પદ 50મું પદ ગમે તેનું પદ શોધી શકીએ. ચાલો, ઉદાહરણ નંબર 12 થઈ ગયો. 13 જોઈએ આગળ. સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? સોલ્યુશનમાં જોઈએ. એ આપેલો છે 24, ડી 21 - 24 ઓછા 3 પદોનો સરવાળો એટલે SN આપેલો છે 78. તો n શોધો. SN માં સૂત્ર, SN નું સૂત્ર
Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. કિંમત મૂકીએ 78 બરાબર n/2 2 ગુણાકારમાં 24 વત્તા n-1 ડીની કિંમત છે -3. 78 ગુણ્યા 2 8 દુના 16 7 દુ 14 ને 15 156 બરાબર n ગુણાકારમાં 24 દુ 48 વત્તા ઓછા ગુણાકાર કરીએ પ્લસ માઇનસ -3 n માઇનસ પ્લસ તો +3 સદરૂપ આપીએ n ગુણાકારમાં 48 વત્તા 3 ઓછા 3 48 ને 3 51 ઓછા 3 n ગુણાકારમાં n હતો આ બાજુ છે 156 સાદરૂપ આપીએ તો અહીં થશે 51 n વત્તા 3 n નો વર્ગ અહીંયા છે 156 બધી બાજુથી 3 કોમન નીકળે છે 3 પંચા 15 52 ગુણ્યા 3 256 17 તેરી 51 17 n અને અહીંયા વધશે n². 3 કોમન કાઢીને બરાબરની બંને બાજુ હતા તો કેન્સલ કરી દીધા મતલબ કે ભાગાકારમાં લઈએ તો પણ જવાબ 1 આવી જાય. બધું એક બાજુ લઈ લઈએ સોરી અહીંયા માઇનસ છે તમારે અહીંયા કિંમત આવશે માઇનસમાં બરોબર ને -3 n નો વર્ગ -n². આ બધી n પ્રથમ પદ માઇનસ નથી રાખવું તો બધું જમણી ડાબી બાજુ લઈ લો તો n² -17n વત્તા 52 ને એવા બે ભાગ પાડીએ જેથી બાદબાકીથી ઓછા 17 જવાબ આવે તો ABCD લઈ લઈએ એ x² વત્તા 2x વત્તા c સાથે સરખામણી કરીએ તો ABC ની કિંમત મળી જાય 1 ઓછા 17 અને 52. AC 52 ને એવા બે ભાગ પાડીએ જેથી સરવાળાથી જવાબ ઓછા 17 આવે 13 ચોક 52 બંનેની નિશાની માઇનસ આપું તો -17 આવી જાય ગુણાકાર કરું માઇનસ પ્લસ 13 ચોક ને 52 તો આ પણ આવી ગયો ભાગ આપણા રાઈટ છે છેદમાં n મૂકીએ પહેલા પદની 1 ઓછી કરીને છેદમાં મૂકીએ અવયવ લખીએ તો નીચેથી ઉપર સુધી બે પદોનો ગુણાકાર ક્યારે 0 હોય બેમાંથી કોઈ એક પદ 0 હોય આ 0 હોય અથવા તો n-4 બરાબર 0 હોય તો nની કિંમત 13 પ્રથમ 13 પદોનો સરવાળો કેટલો છે 78 ને પ્રથમ 4 પદોનો સરવાળો કરું તો પણ 78 થાય છે આ આવું કેમ પોસિબલ બને છે આવું nની બે કિંમતો કેમ મળી અહીંયા કારણ કે શ્રેણી રિવર્સમાં જાય છે હવે રિવર્સમાં જતી હોય તો જ્યાં સુધી ધન પૂર્ણાંક હશે ત્યાં સુધી એનો સરવાળો ધન આવશે પણ ઋણ થતો માઇનસમાં જશે શ્રેણી ત્યારે એમાંથી થોડું બાદ પણ થતું જશે તો 78 બંને વખત આવી શકે છે શ્રેણી બંને વખત 78 આવી શકે છે બરાબર એટલે n જો પ્રથમ 13 પદોનો સરવાળો લઈએ તો પણ 78 આવશે અને પ્રથમ 4 પદોનો સરવાળો લઈએ તો પણ 78 આવે આગળ વધીએ સરવાળો શોધો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સોલ્યુશનમાં લખીએ n આપેલો છે 1000
એ એન આપેલું છે 1000. પ્રથમ 1000 ધન પૂર્ણાંક એટલે 1000 ધન પૂર્ણાંક કઈ કહેવાય? 1 2 થી માંડીને 1000 સુધીની. તો પ્રથમ પદ એ, અંતિમ પદ એ એન, ડી આપેલો છે 1, બેમાંથી એક જાય. મૂકીએ એસ એન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એની કિંમત 1000 ભાગ્યા 2, એની કિંમત 1000 માઇનસ 1 ગુણાકારમાં 1, 500 ગુણાકારમાં આ ભાગ ઉડાડ્યા 2 વત્તા 999, 500 ગુણાકારમાં 1000, 1 ગુણાકાર કરીએ 00 પાછળ આવશે, 5 એકા 5, 00 5. 1000 ધન પૂર્ણાંકનો ગુણાકાર 500 500 થાય. બરાબર. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ માટે. હવે જ્યાં n છે, n નથી આપ્યો તો nની જગ્યાએ nની કિંમત મૂકવાની. a અને d આ ધન પૂર્ણાંકો આ જ છે, 1 થી શરૂઆત થાય. આ પહેલો દાખલા માટે. પ્રથમ n ધન પૂર્ણાંકો કઈ છે? 1 2 થી માંડીને n સુધી. તો આના સરવાળા શોધવા. તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અથવા તો કયું સૂત્ર? બીજું સૂત્ર. Sn બરાબર n/2 a પ્લસ an, અંતિમ પદ, અથવા તો l. બરાબર. n નથી આપ્યો. એ પ્રથમ પદ 1 અને અંતિમ પદ n. તો પ્રથમ n ધન પૂર્ણાંક માટે સરવાળો શોધવાનું સૂત્ર n ઇન્ટુ n પ્લસ 1/2. n ગુણાકારમાં n, ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો નીચે. તો બરાબર. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલો દાખલો ગણીએ. જુઓ તો પ્રથમ 1000 ધન પૂર્ણાંકનો સરવાળો. તો S 1000 બરાબર 1000 1000 1 ભાગ્યા 2. તો આવે 500. 500 ગુણ્યા 1000, 1 તો 500 500. બંને જવાબ કેવા આવ્યા? સરખા. જો તો પ્રથમ n ધન પૂર્ણાંક માટેનું સૂત્ર યાદ રાખવા જેવું છે. બરોબર. તો આવડશે. આગળ વધીએ. સ્વાધ્યાય 5.3 નો પહેલા નંબરનો દાખલો છે. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળા શોધો. પહેલો 2 7 12 10 પદ સુધીનો સરવાળો શોધવો છે. એ આપેલો છે 2, ટી 7 માંથી 2 જાય 5, n 10 પદ સુધીનો શોધવો છે. સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2, અંતિમ પદ નથી એટલે 2a પ્લસ n-1 ઇન્ટુ ડી વાળું સૂત્ર વાપરીશું. એની કિંમત 10 ભાગ્યા 2 એ 4 વત્તા 10 ઓછા 1 ગુણાકારમાં 2. અહીંયા 2 દુના 4, એની કિંમત 2 મૂકી, ગુણાકાર 4 આવે. છેદ ઉડતા હોય તો ઉડાવવાના, અહીંયા ભાગી જાય તો ભાગી નાખવાના, જેથી હળવું થઈ જાય થોડું. 4 વત્તા 10 માંથી 1 જાય 9, 9 દુ 18. 5 4 વત્તા 18, 18 ને 4 22,
22 पंचा 110 तो S 10 प्रथम 10 पदों सरवाड़ो 110 थाय बराबर। बोलो आवड़े। आगळ वधीए। -37 -33 -29 ना प्रथम 12 पद सुधीनो सरवाळो शोधवो छे। सोल्यूशन में लखीए ए छे -37 डी बीजा पद में पहलू पद बाद करिए -33 + 37 डी की किंमत आई 4 एन छे 12 सूत्र मूकीए SN बराबर n/2 2a + n-1 इंटू a n 12/2 a ની કિંમત 2 ગુણાકાર માં -37 + n 12 - 1 d 4 ભાગ ઉડાડું ઉડાય છે 6 74 થાય ગુણાકાર 37 × 2 74 11 × 4 ભાગોશ બાનો નિયમ લાગે પહેલા ગુણાકાર થાય પહેલા ભાગાકાર પછી ગુણાકાર બરાબર પછી સરવાળો અને પછી બાદબાકી 11 × 4 = 44 -33 ગુણાકાર કરીએ કૌંસમાં હોય તો પહેલા કૌંસ પૂરો કરવાનો કૌંસની અંદર ભાગોશ બાનો નિયમ લાગે પછી કૌંસની બાર સાથે 6 તેરી 18 6 તેરી 18 ને 19 158 S12 પ્રથમ 22 પદોનો સરવાળો -158 છે આવડે આગળ વધીએ 0.6 1.7 2.8 થી 100 પદ સુધીનો સરવાળો મેળવવો છે સોલ્યુશનમાં લખીએ પ્રથમ પદ આપેલું છે 0.6 ડી પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીએ જવાબ આવે 1.1 એન આપેલો છે 1000 પદ સુધીનો સરવાળો મેળવવો છે સરવાળો મેળવવો છે સુધીના સરવાળા મેળવવાના છે હાસ્યમાં હેડિંગમાં આપેલું છે પદોના સરવાળા મેળવો માંગ્યા પ્રમાણે n/2 2a + n-1 इंटू डी n ની કિંમત 1000/2 2 ગુણાકારમાં 0.6 + 1000 - 1 ગુણાકારમાં d 1.1 500 કૌંસમાં 6 × 12 એટલે 1.2 વત્તા 999 × 11/10 1.1 ને મેં 11/10 લખી નાખ્યા બરાબર 500 1.2 વત્તા 999 × 11 જવાબ આવે 9 9 9 18 દીપડી 1 18 ને 19 જવાબ આવ્યો ભાગ્યા 10 એટલે પોઈન્ટ કાઢી મૂકી દઈએ પાછું સાદું ભાવે 500 1.2 સરવાળો કરી દઈએ ને હવે રફ કામ કાઢી લઈએ
9 ને 2 11 એટલે 1 ઉપર 8 ને 1 9 ને 1 10 તો 0 બધી પડી 1 9 ને 1 10 અહીંયા પડી 1 ના ખબર પડતી હોય તો અહીંયા જુઓ 9 ને 2 11 પોઈન્ટ આવી ગયો 8 ને 1 9 ને 1 10 તો 9 ને 1 10 1101 ગુણાકારમાં 500 ભાગ્યા બરાબર તો આને હું લખી નાખું 500 ગુણાકારમાં 1101 ભાગ્યા 10 એટલે એક એક મીંડું કેન્સલ કર્યું ગુણ્યા 5 કર્યો આનો 5 એકા 5 00 55 અને એક મીંડું આનું લાગશે તો આનું સદરૂપ આપશો એટલે જવાબ કેટલો આવશે 5,50,050 બરોબર પ્રથમ 1000 પદોનો સરવાળો રફ કામને રિમૂવ કરી નાખીએ આવડશે પ્રથમ 100 પદ હતા ઓ આપણે 1000 પદ શોધી નાખ્યા ને ચાલો નવો દાખલો બની ગયો 1000 પદ કીધા હોત અહીંયા 1000 પદ કરી નાખીએ 100 પદ માટેનું શોધીએ બાજુમાં એ તમને આપેલો છે 0.6 ડી છે 1.1 એન છે 100 SN બરાબર n/2 2a plus n-1 into d એની કિંમત 100 ભાગ્યા 2 ગુણાકારમાં 2 0.6 વત્તા એની જગ્યાએ 100 ઓછા 1 ડીની કિંમત છે 1.1 50 ગુણાકારમાં 1.2 વત્તા 99 ગુણ્યા 1.1 99 ગુણ્યા 11 કરું 9 એકા 9 9 એકા 9 9 18 10 પોઈન્ટ 1.2 9 ને 2 11 10 1 1 50 ગુણાકારમાં 110 ભાગ્યાંશ 5 એકા 5 તો પ્રથમ 100 પદોનો સરવાળો થશે 5,505 અને 1000 પદોનો સરવાળો થશે બોલો આવડે ચાલો આગળ વધીએ અહીંયા હજી 1.0 મૂકવાનું બાકી રહી ગયો છે બરાબર ચાલો 1/15 1/12 1/10 તો જોઈએ એ આપેલો છે 1/15 ડી મેળવીએ 1/12 ઓછા 1/15
15 ઓછા 12 છેદમાં 15 ગુણ્યા 12, તો 3 છેદમાં 15 ગુણ્યા 12, 3 પંચા 15, તે 1 છેદમાં 60. ડી આવ્યો 1 છેદમાં 60. જો આ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું પહેલાંથી કીધું છે, બરાબર. એન લેવાના છે 11, તો એસ એન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એનની કિંમત 11, એની કિંમત 2 ગુણાકારમાં 1 છેદમાં 15 વત્તા 11 ઓછા 1 ગુણાકારમાં 1 છેદમાં 60. સાદરૂપ આપીએ 2 છેદમાં 15 અહીંયા થશે 10 છેદમાં 60. રસા લઈએ 60નો, તો 15 ચોકને 60, તો 4 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 15, તો અહીંયા થાય 10 છેદમાં 60. છેદ સરખા અંશનો સરવાળો 11 છેદમાં 2, 4 દુના 8 વત્તા 10 18 છેદમાં 60. 11 ગુણ્યા 18 છેદમાં 60 ગુણ્યા 2. ભાગ ઉડતા હોય તો ઉડાડીએ. અહીંયા થાય 9 દુ 18, 20 ગુણ્યા 3, 3 તેરી 9, તો ઉપર વધશે 33 છેદમાં 20, તો સરવાળો આવે S11 બરાબર 33 છેદમાં 20, બરાબર. આવડી જાય. ચાલો આગળ. સમાંતર શ્રેણી આપેલ છે તો n શોધવા છે, બરાબર. પહેલા માટે એ આપેલો છે 7, ડી બીજા પદમાંથી પહેલું અહીંયા સાદુરૂપ આપીએ 10 દુ 20 ને 1 21, 21 છેદમાં 2 માઇનસ 7, તો 21 ઓછા 14 છેદમાં 2, 7 છેદમાં 2. એ n આપેલો છે 84. આપણી પાસે n નથી પણ એનની જરૂરત પહેલાં પડશે, તો an વાળા સૂત્ર પરથી n મેળવીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an 84 બરાબર એની કિંમત 7 વત્તા n-1 ઇન્ટુ ડીની કિંમત 7 છેદમાં 2. 84 ઓછા 7 77, 7 છેદમાં 2. ભાગાકારમાં લાવો 7 છેદમાં 2, તો n-1 2 ઉપર જતો રહે. 77 ગુણ્યા 2 છેદમાં 7, 11 સત્તા 77. એની કિંમત મળી ગઈ 11 દુ 22 અને આ 1 23. ટોટલ પદોની સંખ્યા છે 23, બરાબર. તો અહીં બાજુમાં જ ગણીએ. S23 બરાબર n/2 a પ્લસ l. અંતિમ પદ આપેલું છે. પ્રથમ 23 પદનો સરવાળો, તો 23 ભાગ્યા 2. પ્રથમ પદ 7 અને અંતિમ પદ 84. 23 ભાગ્યા 2 84 વત્તા 7 91. તો જે જવાબ આવે 91 ગુણ્યા 23 ભાગ્યા 2 તમારો જવાબ. 2 એકા 2, 9 દુ 18, 3 એકા 3, 9 તેરી 27, 3 9 0 1 2. 2093 ભાગ્યા 2. પ્રથમ 23 પદોનો સરવાળો, બરાબર.
એવી જ રીતે બીજો દાખલો છે 34 વત્તા 32 10 પૂરું અહીં ધ્યાન રાખીએ એ આપેલો છે 34 ડી છે 32 માઇનસ 34 એટલે -2 એ એન આપેલો છે અંતિમ પદ છે 10 એન ઉપરથી એન પદોની સંખ્યા શોધી લઈએ કારણ કે એસએન વાળા સૂત્રમાં જરૂર પડે છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એ એનની જગ્યાએ 10 પ્રથમ પદ 34 વત્તા એન એની કિંમત છે શોધવી એની કિંમત -2 34 આ બાજુ જાય 10માંથી બાદ કરું 24/2 એન માઇનસ 1 12 વત્તા 1 બરાબર એન તો એન બરાબર 13 પ્રથમ 13 પદોનો સરવાળો એસ 13 બરાબર n/2 a પ્લસ એલ પ્રથમ અંતિમ પદ આપેલું છે એટલે સીધું સૂત્ર એ જ વાપરીશું 34 વત્તા 10 44 22 દુ 44 13 ગુણાકારમાં 22 કરો એટલે તમારો જવાબ આવશે બે 8 6 પ્રથમ 13 પદોનો સરવાળો 286 ત્રીજો દાખલો -5 વત્તા -8 અંતિમ પદ આપ્યું છે -230 પદોનો સરવાળો શોધવો છે એ આપેલો છે -5 ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ -3 એ એન આપેલો છે -230 એની અંદર સૂત્ર મૂકીએ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એના પરથી એન મળશે -230 બરાબર -5 વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી છે -3 આ બાજુ આવે તો -225 ભાગ્યા 3 ઓછા બરાબર એન માઇનસ 1 માઇનસ કેન્સલ 3 7 21 3 5 75 75 તેરી 225 -1 એની કિંમત મળી 76 પ્રથમ 76 પદોનો સરવાળો શોધવો છે એસ 76 બરાબર n/2 a પ્લસ એલ 76 ભાગ્યા 2 પ્રથમ પદ -5 અંતિમ પદ છે -230 76 અહીંયા ભાગ ઉડી જાય છે 38 દુ 76 235 જવાબ આવશે માઇનસમાં 235 ગુણ્યા 38 3 5 15 3 3 9 1 10 દીફડી 1 3 2 6 1 7 8 5 40 દીફડી 4 3 24 ને 4 28 દીફડી 2 8 2 16 17 18 13 9 8
89 30 ચેક કરી લેવાનું, કદાચ કંઈ ભૂલ હોય તો. બરાબર. એસ 76 પ્રથમ 76 પદોનો સરવાળો. રકમ ચેકી નાખીએ. એટલા મોટા ગુણાકાર મોટે કદાચ આવડતા ના હોય તો આપણે ગણી લેવાના સાઈડમાં. બરાબર. હું ગણું છું, તમારે ગણી શકો છો તમે. જો 3 દાખલા તમારા છે અહીંયા. બોલો, આવડશે? તો અહીંયા આપણે બંધ કરીએ છીએ. બરાબર. આગળનો દાખલો તમારો નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.